કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે 2 મહિના સુધી બંધ કરવામાં આવી છે, જેથી નર્મદા કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પાણી રિઝર્વ માંજુવાસથી નંદાસર સુધી રાખવામાં આવ્યું હતું. રાજકીય નેતાઓ અને સરપંચો અને અન્ય મળતિયાઓએ છેલ્લા 3 દિવસમાં 5.5 મીટર પાણી હતું તેની જગ્યાએ 2 મીટર પાણી રહેવા દીધું છે. રાત દિવસ એન્જિન અને ઇલેક્ટ્રોનિક મોટર ચલાવી નર્મદા કેનાલમાંથી પાણી ઉલેચવાની કામગીરી કરી હતી, જેની જાણ થતાં નગરપાલિકા, મામલતદાર, પોલીસ, પીજીવીસીએલ સહિતના અધિકારીઓ સ્થળ પર ગયા હતા અને ત્યાંથી જઈ ડીઝલ એન્જિન બકનળીઓ દૂર કરી નાખવાની ખેડૂતોને જાણ કરી હતી. અમુક લોકોના બકનળીઓ કાપી નાખી હતી. રાપર શહેરની 40,000ની વસ્તી અને 60,000નું પશુધન છે. પાણી ચોરીથી નંદાસરથી ખડીર પ્રાંથળ સુધીની વસ્તી અને પશુઓને આગામી સમયમાં પાણી વિનાના કરી દીધા હતા. લાખો લીટર પાણી ઉલેચી લીધું છે, જે બાદ વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ, નર્મદા યોજના, પીજીવીસીએલની ટીમ 15-20 જેટલા બકનળીઓ કાપી નાખી બચેલા પાણીને બચાવવા મથી રહ્યું છે. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, પીજીવીસીએલ, નર્મદા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટા ઉપાડે ફોટોગ્રાફ અને વિડીયો બનાવી પ્રસિદ્ધિ મેળવી હતી, પરંતુ રાતોરાત સત્તા પક્ષના હોદ્દેદારોના મળતિયાઓએ પાણી ચોરી કરવા માંડી હતી અને જોતજોતામાં 70% પાણી ચોરી લીધું છે, જે બાદ તંત્રને અચાનક યાદ આવતા બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી. બકનળીઓ કાપવા સમયે કલ્યાણપર અને ગેડી વચ્ચે ડીઝલ એન્જિન દ્વારા પાણી લેવાનું ચાલુ હતું, જે વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. હાલ જે પાણી કેનાલમાં બચ્યું છે તે 10 થી 12 દિવસ સુધી ચાલે તેટલું છે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને પાણી પીવા માટે ના પાડી હતી. ખેડૂતો જણાવ્યું હતું કે અમને પાણી લેવા માટે ના પાડી હતી, પરંતુ નેતાઓ રાત્રે આવી મોટર અને ડીઝલ એન્જિન ટ્રેક્ટર ડીઝલ પર લગાવી પાણી ભરતા હતા. આ વિસ્તારમાં પશુઓને પાણી મળતું નથી, જેથી ખેડૂતો પોતાના પશુઓ ઘરે લઈ ગયા છે. તંત્રની વહાલા દવાલાની નીતિના લીધે આગામી દિવસોમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાશે તેમ કહ્યું હતું. આજે તંત્ર દ્વારા જે કામગીરી કરી તેવી પ્રથમ દિવસે કરવાની જરૂર હતી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. અત્યારે કરવામાં આવી છે તે સારી વાત છે, પરંતુ પાણી ચોરી કરાવવાના નેતાઓના મળતિયાઓ વિરુદ્ધ પાણી ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.